સુરત વેડોટી ભવનનગર ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયનો 23મો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। વેડ રોડ ત્રિભુવનનગર ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયના 23મો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। 2 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમને લઈ વિદ્યાર્થીઓએ વિવિધ થીમ આધારિત કૃતિઓ રજૂ કરી હતી। નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરાયેલ કૃતિઓને લઈ ઉપસ્થિત મહેમાનો અને તમામ વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। નમસ્કાર, આજે જ્ઞાનગંગા વિદ્યાલયનો 23મો સાંસ્કૃતિક કાર્યક્રમ સરદાર સ્મૃતિ ભવન ખાતે રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે। શાળાના નર્સરીથી ધોરણ 9 અને 11ના તમામ બાળકો, ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ આજે અને આવતીકાલે એમ 2 દિવસ સુધી સરદાર સ્મૃતિ ભવનના મંચને ગજવવાના છે। પોતાની આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે, સાથે શિક્ષકોએ પણ ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું છે। બાળકોની સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે ખૂબ બધી પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ। અમને વિશેષ આનંદ છે, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને આવનાર સમયની અંદર શિક્ષણની સાથે સાથે કલાના ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપશે। વિશેષમાં જ્યારે 22મી તારીખે રામ જન્મભૂમિ ખાતે મંદિરનું જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે આજે અને આવતીકાલે રામના ગીતો, હનુમાનના ગીતો પણ એટલા બધા અહીંયા સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા માટે લેવામાં આવ્યા છે। તમામ મહેમાનોનું સ્વાગત ખેસ પહેરાવીને કરવામાં આવવાનું છે અને સાથે સાથે તમામ મહેમાનોને આજે અહીંયા 22 તારીખને માટે દીપક એક સાથે સ્મૃતિ ભેટ તરીકે આપવાના છીએ કે જેથી રામલલ્લા જ્યારે બિરાજમાન થાય ત્યારે જે આપણા સાહેબે કીધું છે એના પોતાના દીપક પ્રગટાવીને પોતાનો એની અંદર સાથ પુરાવે। જી, આપનું કેતકી નાયક, જ્ઞાનગંગા વિદ્યાલય આચાર્ય। આજે સરદાર સ્મૃતિ ભવન ખાતે 10 તારીખ અને 11 તારીખ 2 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે। 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને એમાં સરસ મજાની એકથી એક ચડિયાતી કૃતિઓનું મંચન અહીં કરવામાં આવ્યું છે। સાથે સાથે 22 જાન્યુઆરીના રોજ થનાર અયોધ્યામાં રામનું પ્રતિમાનું લોકાર્પણ જે છે એને લઈને કેટલીક કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે। હનુમાન ચાલીસા, રામ ભગવાનની, શબરીની કૃતિઓ રજૂ કરીને ભારત દેશની અંદર જે આ ભારતીય સંસ્કૃતિ છે એને ઉજાગર કરવાનો થોડો પ્રયાસ શાળા દ્વારા કરવામાં આવ્યો છે। બાળકોમાં વૈભવી વિરાસત સમાન સંસ્કૃતિની સમજ આવે તેવા ઉદ્દેશ્યથી સરદાર સ્મૃતિ ભવન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।